ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હાવ આર યુ? મજામાં છો ને દરેક વિદ્યાર્થી? આઈ હોપ કે દરેક વિદ્યાર્થીએ આગળ કેમિકલ બોન્ડિંગના વિડીયો લેક્ચરને વ્યવસ્થિત રીતે આખો જોયેલો હશે. કેમિકલ બોન્ડિંગના વિડીયો લેક્ચર્સમાં આપણે લાસ્ટ ટાઈમ લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન એટલે કે લુઈસ બિંદુ રચના કેવી રીતે કરવી તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આ લુઈસ બિંદુ રચના જે છે એ લુઈસ બિંદુ રચનામાં આપણે છેલ્લે જે છે મેં તમને થોડાક એક્ઝામ્પલ સાફ પ્રેક્ટિસ માટે આપેલા હશે, એ તમે કર્યા હશે, અને જો ન આવડેલું હશે તો તમે મારો સંપર્ક કરીને પૂછ્યું હશે, મને ખ્યાલ છે. કર્યું છે દરેક વિદ્યાર્થી? કાલના વિડીયો લેક્ચરમાં જતાં મેં તમને એવું કીધું હતું, હું તમને એક બીજી પદ્ધતિ જે છે એ લુઈસ બિંદુ રચના માટેની શીખવાડીશ ને એને રિલેટેડ એકાદ એક્ઝામ્પલ તમને કરાવીશ ને બાકીના એક્ઝામ્પલ તમારી જાતે તમારે કરવાના છે. ઓકે, ચાલો તો ટાઇટલ આપણે આપશું લુઈસ બિંદુ રચના કરવા માટે. તો લુઈસ બિંદુ રચના માટે લુઈસ બિંદુ રચના માટે બીજી પદ્ધતિ, સેકન્ડ મેથડ. બરાબર, અમુક સ્ટેપ જે છે અમુક સ્ટેપ આપણે ફોલોઅપ કરવાના છે. પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું છે તો કે પહેલા સ્ટેપમાં દરેક અણુ કે આયનની રચનામાં રચનામાં ભાગ લેતા દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના કુલ ઇલેક્ટ્રોનની ગણતરી કરવી. એને આપણે સંજ્ઞા વી તરીકે દર્શાવીએ. શેના તરીકે દર્શાવીએ છીએ? વી તરીકે દર્શાવીએ. બાહ્યતમ જેટલા અણુ કે પરમાણુ ભાગ લે છે એ અણુ કે પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની કેલ્ક્યુલેશન કરવી. માઇનસ ચાર્જ હોય તો ઉમેરવા, પોઝિટિવ ચાર્જ હોય તો બાદ કરશું, જેને કેના તરીકે દર્શાવ્યું છે આપણે? વી તરીકે. બીજા સ્ટેપમાં આ અણુ કે આયનના દરેક પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા જરૂરી ઇલેક્ટ્રોનની ગણતરી કરશું. કરવી, જેને ઓ તરીકે દર્શાવે છે. દાખલા તરીકે કાર્બન છે તો એને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ તો કે 8. ઓક્સિજન હોય તો કેટલા જોઈએ? 8. ઓલમોસ્ટ બધાના 8 જ આવે. બરાબર, અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા? હાઇડ્રોજન હોય તો એના 2 આવે. બરાબર, બાકી બધા જે છે પરમાણુ એના કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8. એક્ઝામ્પલ કરી શકે, ખ્યાલ આવશે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ જે છે એ ભાગીદારીના ઇલેક્ટ્રોનની ગણતરી કરવી. ભાગીદારીના ઇલેક્ટ્રોનની ગણતરી કરવા નીચેનું સૂત્ર વાપરવું. આ ભાગીદારીના ઇલેક્ટ્રોન છે ને એસ, શેર્ડ ઇલેક્ટ્રોન એસ તરીકે દર્શાવાય છે. માટે એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે એસ ઇઝ ઇક્વલ ટુ ઓ માઇનસ વી. એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓ માઇનસ વી. એટલે બીજા સ્ટેપના ઇલેક્ટ્રોનમાંથી પહેલા સ્ટેપના ઇલેક્ટ્રોનને બાદ કરો એટલે ભાગીદારી માટે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ મૂકવાના છે એનો અંદાજો આવે. બરાબર છે. ત્યાર પછી ચોથું સ્ટેપ તો કે ભાઈ અણુ અથવા તો આયનના પરમાણુ દ્વારા તેનું માળખું દોરવું. માળખા દોરવા માટે આપણે કાલે વાત કરી છે. શું કરવાનું? મધ્યસ્થ પરમાણુ તરીકે કોને લેશું તો કે મધ્યસ્થ પરમાણુ, સેન્ટ્રલ એટોમ તરીકે લિસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટોમ્સ, એટલે કે ઓછો વિદ્યુતઋણ જે પરમાણુ હોય એ ઓછો વિદ્યુતઋણ પરમાણુ લઈશું. બરાબર, અને લાસ્ટમાં છેલ્લું સ્ટેપ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને યુ તરીકે ઓળખવામાં છે, ઇઝ ઇક્વલ ટુ શું કરશું તો કે યુ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એસ. એટલે કે પહેલા સ્ટેપમાંથી ત્રીજા સ્ટેપના ઇલેક્ટ્રોનને બાદ કરો એટલે લોન પેર કેટલી મૂકવાની છે એનો ખ્યાલ આવશે.
હવે એ લોન પેર કઈ રીતે ગોઠવવી, તો કે દરેકનો અષ્ટક પૂર્ણ થાય એવી રીતે ગોઠવવી, બરાબર. બહુ જલ્દી જે છે કદાચ એવું બને કે મગજમાં ન હોય તો, પણ હું એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે CO2 અણુમાં લુઈસ રચના દોરો, બરાબર. તો CO2 અણુ માટે પહેલું સ્ટેપ શું કીધું છે? જો અણુ કે આયનની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ગણતરી કરવી, જેને V તરીકે ઓળખ્યું છે. V બરાબર શું થશે? તો કે કાર્બનના ઇલેક્ટ્રોન વત્તા 2 ગણા ઓક્સિજનના ઇલેક્ટ્રોન. સંયોજકતા જો કાર્બનના કેટલા હોય? 4, 2 ગણા ઓક્સિજનમાં કેટલા હશે? 6, બરાબર 4, 6 દુ 12 ને 4 16 ઇલેક્ટ્રોન. આ V મળી ગયું. બીજું સ્ટેપ, અણુ કે આયનમાં દરેક પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે જરૂર ઇલેક્ટ્રોનની ગણતરી કરવી. કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 8. કેટલા છે અને બાકી કેટલા એમ નથી કહેતો. 4 છે ને 4 જરૂર પડે એવી નહીં. ટોટલ કેટલા જરૂર હોય અષ્ટક પૂર્ણ કરવા માટે? તો કે 8. તો કે O ઇઝ ઇક્વલ ટુ, આપણે બીજાને O તરીકે O ઇઝ ઇક્વલ ટુ શું થશે? 8 ગુણા કાર્બનના ઇલેક્ટ્રોન વત્તા 1 ઓક્સિજનના કેટલા હોય? 8. આવા કેટલા ઓક્સિજન છે? 2. તો શું કરશું? 2 ગુણા 8 ગુણા ઓક્સિજનના ઇલેક્ટ્રોન 8 વત્તા 16 બરાબર 24 ઇલેક્ટ્રોન. હું રિપીટ કરું છું કે આ જે O છે એ જરૂરી નથી કહેતો. કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોન એવો શબ્દ નથી વાપરવો મેં. જો જરૂરી ઇલેક્ટ્રોન શબ્દ વાપરું તો 4 હતા ને 4 જ આવે, એવું નથી. મેં એવું કહું છું કે અહીંયા અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? તો કે અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન 8 હોવા જોઈએ. ઓક્સિજનને કેટલા હોવા જોઈએ? તો કે 8 હોવા જોઈએ. પણ એવા કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન છે એટલે થશે 2. એટલે શું થશે? 8 વત્તા 16 બરાબર 24 ઇલેક્ટ્રોન થાય. ઓકે. ત્રીજું સ્ટેપ છે શેર્ડ ઇલેક્ટ્રોન, ભાગીદારીના ઇલેક્ટ્રોન. O માઇનસ V છે સૂત્ર. O માઇનસ V ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન જશે? તો કે 24 માઇનસ 16 એટલે 8 ઇલેક્ટ્રોન. એટલે કે 8 ઇલેક્ટ્રોન જે છે 24માંથી એ ભાગીદારી માટે જતા રહેશે. ત્યાર પછી 5મું સ્ટેપ માળખું દોરવું અને ભાગીદારીના ઇલેક્ટ્રોન હું સાથે સાથે મૂકી દઉં છું. કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન. જો ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે? 8. 8 એટલે કેટલા થાય? 4, બરાબર. 8 એટલે 4 જોડ થાય ને. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5, 6, 7, 8 થઈ ગયા. છેલ્લું સ્ટેપ લોન પેર કેટલા મૂકવાના છે? U ઇઝ ઇક્વલ ટુ શું થશે? V માઇનસ S. V કેટલા છે તમારી પાસે? તો કે 16. S કેટલા છે? 8. એટલે કેટલા થશે? 8 ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 8. હવે 8 ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવવા કે જેથી કરીને દરેકનું અષ્ટક પૂર્ણ થાય. 8 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવશું? જેથી કરીને દરેકનું અષ્ટક પૂર્ણ થાય. તો અહીંયા તમે જો નજર મારો તો કાર્બનનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું છે. આ કાર્બન છે સેન્ટ્રલ એટોમ, એનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું છે. 1 2 3 4 5 6 7 8 પૂરું છે. ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન છે? જો 2 ને 2 4. કેટલા ઘટે છે? હજી 4 ઇલેક્ટ્રોન ઘટે છે. તો ગોઠવી દો 4. અહીંયા પણ 4 થઈ ગયું. આનું પણ અષ્ટક પૂર્ણ. દરેકના અષ્ટક અહીંયા પૂર્ણ થયા. તો આ બીજી રીત વડે મેં તમને સમજાવ્યું લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય. તમે આના બીજા એક્ઝામ્પલ છે એની મદદથી કરી શકો. જરૂરી નથી કે પહેલી પદ્ધતિ કે બીજી પદ્ધતિ. પરીક્ષામાં કોઈ પદ્ધતિ નથી પૂછાવાની, પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાશે દોસ્ત, કે આનું લુઈસ બિંદુ નિરૂપણ કરો. એવું નહીં પૂછાય કે લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટેની પદ્ધતિનું 5મું સ્ટેપ સમજાવો. આવું નહીં આવે. કે શું આવશે? તો કે સાચું રિપ્રેઝન્ટેશન, સાચું લુઈસ બિંદુ રચના જણાવો. આ એક્ઝામ્પલ ફરી એકવાર સમજાવી દઉં છું તમને. બીજી પદ્ધતિ જો જરૂરી નથી કે બીજી પદ્ધતિ જ ફાવે કે પહેલી પદ્ધતિ જ ફાવે.
મેઇન તમારે પેલી પદ્ધતિ કાલે જે શીખ્યા એને જ કન્સિડર કરીને ચાલો. આમાં જરૂરી નથી કે બધા એક્ઝામ્પલ આમાં થશે જ, ન પણ થાય, બરાબર છે, ન પણ થાય, પણ તમારી સમજણ શક્તિ જે છે એના પર ડિપેન્ડ કરશે આ. એટલા માટે ચાલો, શું છે પહેલી પદ્ધતિ? તો કે અણુ કે આયનની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ગણતરી કરવી, જેને વી સાઇન તરીકે દર્શાવવી. અહીં એક્ઝામ્પલ આપ્યું છે કાર્બન મોનોક્સાઇડ અણુમાં લુઈસ રચના દોરો. તો વી ઇઝ ઇક્વલ ટુ કાર્બનના ઇલેક્ટ્રોન પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનના ઇલેક્ટ્રોન. કાર્બનના કેટલા છે? 4. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. 6 દૂને 12 ને 4 16 ઇલેક્ટ્રોન. બીજું સ્ટેપ, અણુ કે આયનની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અથવા તો અષ્ટક પૂર્ણ કરવા જરૂરી ઇલેક્ટ્રોન નહીં, આમ તો શબ્દ વાપરવો પડે, અષ્ટક પૂર્ણ હોવા જોઈતા ઇલેક્ટ્રોનની ગણતરી. અષ્ટક પૂર્ણ હોવા માટે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ કાર્બનમાં. અને ઓક્સિજનમાં પણ કેટલા હોય? 8. પણ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2. એટલે 8 દુ 16 વત્તા 8 એટલે થશે 24 ઇલેક્ટ્રોન. ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન જશે? ટોટલ છે કેટલા? 16. એમાંથી ભાગીદારીમાંથી કેટલા જવાના છે? તો કે 24માંથી 16 બાદ કરો એટલે 8. 8 ઇલેક્ટ્રોનને ભાગીદારી માટે બંને વચ્ચે બંધ બનાવવા માટે સરખે ભાગે વહેંચી દે બધામાં. એક બંધ અહીંયા, એક બંધ અહીંયા, એક બંધ અહીંયા, એક બંધ અહીંયા, બરાબર છે. ત્યાર પછી તો કે લોન પેર કેટલા રહેશે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે યુ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એસ. 16 - 8 એટલે 8. આ 8 ઇલેક્ટ્રોનને એવી રીતે ગોઠવો કે જેથી દરેક પરમાણુનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. જેથી દરેક પરમાણુનું શું પૂર્ણ થવું જોઈએ? અષ્ટક પૂર્ણ થવું જોઈએ. તો અષ્ટક પૂર્ણ થવા માટે કાર્બનના તો અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. 1 2 3 4 5 6 7. ઓક્સિજનના કેટલા થયા? જો 1 2 3 4. 4 ઘટે, મૂકી દીધી. ક્લિયર છે? તો આ સેકન્ડ મેથડ મેં તમને સમજાવી છે લુઈસ બિંદુ રચના કરવા માટેની, બરાબર. ચાલો, તો ફટાફટ જે છે એ સ્ક્રીન પર જે દેખાય છે એ સ્ક્રીન પર દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો, નોટબુકમાં નોંધી લો, અને બીજા એક્ઝામ્પલ જે છે એ બીજા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લો, જેથી કરીને આપણે લુઈસ બિંદુ રચનામાં કોઈ પણ પ્રશ્ન થવો જોઈએ નહીં. હવે આપણે જે છે વાત કરવાની છે અહીંયા નેક્સ્ટ ટોપિક, એ છે ફોર્મલ ચાર્જ, જેને કહેવાય છે નિયમનિષ્ઠ વીજભાર. શું છે ફોર્મલ ચાર્જ, શું જરૂરિયાત પડે છે, એની ડિસ્કશન કરીએ. એની પહેલાં ફટાફટ સ્ક્રીનશોટ લઈને પોતાની નોટબુકમાં નોંધો અને વિડીયો. ચાલો, રેડી? લુઈસ રચના જે છે ને એક્ઝામ્પલ જોયા પછી હવે વાત કરવાની છે નિયમનિષ્ઠ વીજભાર, ફોર્મલ ચાર્જ. તો પ્રશ્ન એ ઉપસ્થિત સાહેબ કે પહેલાં વસ્તુ કે આ નિયમનિષ્ઠ વીજભાર અથવા તો ફોર્મલ ચાર્જ છે શું, એની રિક્વાયરમેન્ટ શું પડી, શા માટે એની જરૂરિયાત પડે છે? તો લુઈસ બિંદુ નિરૂપણ આપણે જે કર્યું એ લુઈસ બિંદુ નિરૂપણની અમુક મર્યાદા છે. શું મર્યાદા છે? તો સમસ્યા યાદ રાખવાની કે સૌથી અગત્યની લુઈસ બિંદુ નિરૂપણની મર્યાદા શું? તો કે તે અણુના આકાર વિશે, અણુના આકાર તથા અણુની સ્થાયીતા વિશે સમજાવી શકતો નથી. આ સૌથી અગત્યનો ડ્રોબેક લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશનનો છે. લુઈસ બિંદુ નિરૂપણની સૌથી એક અગત્યની મર્યાદા એ શું? તો કે એ અણુનો આકાર નથી સમજાવતો. આપણે લુઈસ બિંદુ નિરૂપણ કર્યું એમાં કોઈ જગ્યા એવું આવે છે કે દાખલા તરીકે CO2 છે એનો અણુનો આકાર રેખીય થાય, આવું રિપ્રેઝન્ટેશન હોય તો, અથવા તો એવું જ આવી શકે છે કોઈ જગ્યાએ CO2 અણુમાં આવી રીતે બંધની ગોઠવણી હોય તો એ વધુ સ્થાયી થાય કે ન થાય? નહીં. હવે એ મર્યાદા જે છે એ મર્યાદા હોવાથી નિયમનિષ્ઠ વીજભારની જરૂરિયાત પડી. દાખલા તરીકે હું એમ ઉદાહરણ તમને કીધું કે ભાઈ CH3OH મિથેનોલ. આ મિથેનોલ અણુમાં પરમાણુની ગોઠવણી કેવી રીતે થાય, અથવા તો મિથેનોલ અણુનું વાસ્તવિક બંધારણ છે કયું હોવું જોઈએ? તો આને મારે ધારો કે કોઈ વિદ્યાર્થી આનું રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આમ કરી શકે, HHOH. આ પણ પોસિબિલિટી સાચું છે.
बीजी संभावना शू है तो कि बीजी संभावना आ पण छे CH OH। मूल हेतु तो हूँ तो लुईस बिंदु निरूपण में छेल्ले तो कि अष्टक पूर्ण थवो जोईए तो अष्टक तो आमां पण पूर्ण थाय छे अने अष्टक आमां पण पूर्ण थाय छे। तो आ बंने बंधारणोमांथी कयुं बंधारण ए वास्तविक बंधारणनी सौथी नजीक हशे अथवा तो वास्तविक बंधारण जेवुं हशे ए केवी रीते खबर पड़े सर? तो ए जे छे ए नियमनिष्ठ वीजभार एटले के फॉर्मल चार्ज दर्शावे छे। ख्याल शू अगत्यता पड़ी फॉर्मल चार्जनी मित्रों? फॉर्मल चार्ज ए अणुना वास्तविक बंधारण तरफ आपने दौरी जाए छे। कारण तो कि कोईपण एक अणु अथवा तो आयन ने एक करता वधु रीते रिप्रेजेंट करी शकाय छे। बंने रीत साची छे। तमने एवुं पूछ्युं कि CH3OH નું लुईस बिंदु निरूपण करो ने तमे आ करो तो मारी एवी ताकत नथी कि हुं आ खोटुं पाडी आऊं। कारण लुईस बिंदु निरूपणनो तो मुख्य हेतु छेल्ले शुं आवतो હતો तो कि अष्टक पूर्ण थवो जोईए तो अष्टक तमाय पूर्ण थाय छे। ख्याल आव्यो? पण वास्तविक बंधारण जे छे ए मारे फॉर्मल चार्ज परथी नक्की थाय। तो फॉर्मल चार्ज एटले के नियमनिष्ठ वीजभार शुं छे एक केम खबर पड़े? तो एक सादी समझण तमने आपी दो कि काले आपणे कार्बोनेट आयनનું छेल्ले जाता जाता लुईस रिप्रेजेंटेशन कर्युं हतुं, याद छे ने दरेकने? CO3-2। तो आ CO3-2 पर जो -2 वीजभार जोवा मळे छे ए -2 वीजभार कोई एक परमाणुनो नथी अथवा तो एवुं न कही शकूं कि एक आखा आयननो वीजभार -2 छे। ये -2 केवी रीते आव्यो तो कि खबर हती कि 3 मांथी 2 ऑक्सीजन पर -1 छे। आज एक ऑक्सीजन पर -1 आव्यो आने आ ऑक्सीजन परमाणुनो नियमनिष्ठ वीजभार फॉर्मल चार्ज कहेवाय। आ एनो फॉर्मल चार्ज कहेवाय। फॉर्मल चार्जनो सरवाळो ए कुल वीजभार जेटलो थवो जोईए -1 -2। ख्याल आ फॉर्मल चार्ज है। तो प्रश्न ये थे कि साहब आ केल्क्युलेट केवी रीते करो? केल्क्युलेट केवी रीते करो मैं काल तमने शीखवाड्युं हतुं। एक रीत तमने सादी रीते शीखवाड्युं हतुं, बराबर? सूत्र परथी नहोतुं शीखवाड्युं। ए कोना परथी आव्युं तो आपणने लुईस बिंदु निरूपण परथी। याद छे ने? फरी एकवार करावी दઉં છું। CO डबल बॉन्ड O आवुं हतुं। तो हवे आमां तमे जुओ कि आ ऑक्सीजन परमाणु छे एमां पोताना इलेक्ट्रॉन केटला छे तो कि 1 2 3 4 5 6 थई गया एटले कोई वीजभार नथी। आ ऑक्सीजन परमाणु गुणो 1 2 3 4 5 6 7 एक वध्यो एटले -1 1 2 3 4 5 6 7 -1 कार्बनना 1 2 3 4 कोई चार्ज -1 टोटल एवं -2 बराबर। आ लुईस बिंदु रचना दोरी अने एना परथी वीजभार जे आवे ए मैं तमने समझाव्युं। पण अहींया आपणे जे शीखवानुं छे ए फॉर्मल चार्जनुं सूत्र मूकीने -1 केवी रीते आव्युं, सूत्र मूकीने शीखशुं कि -1 केवी रीते आव्यो ए आपणे करवानुं छे। ख्याल आव्यो दरेकने कि फॉर्मल चार्जनी इम्पोर्टन्स शुं छे ए अहींया मैं तमने समजाव्युं। हवे आपणे वात करवानुं छे कि फॉर्मल चार्ज एटले शुं, व्याख्या एनी आपवानी छे अने उदाहरण साथे समजशुं। એટલે टाइटल પહેલા આપણે શું આપશું તો કે ફોર્મલ ચાર્જ એટલે શું? એટલે કે નિયમનિષ્ઠ વીજભાર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફોર્મલ ચાર્જ એટલે શું? ઉદાહરણ સહિત समझाओ। એટલે એનું સૂત્ર મૂકી ઉદાહરણ સહિત સમજાવો। તો ફોર્મલ ચાર્જ એટલે શું એની વ્યાખ્યા જો આપી તો આપણે શું આપી શકીએ તો કે અણુ અથવા તો આયનની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુનો નિયમનિષ્ઠ
વીજભાર એટલે જે તે પરમાણુનો મારે ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવાનો છે તે પરમાણુનો ફોર્મલ ચાર્જ એટલે શું? તો કે તે પરમાણુ તેની મુક્ત અવસ્થામાં હોય ત્યારે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને લુઈસ રચના પ્રમાણે તેના કુલ ઇલેક્ટ્રોનના તફાવતને તે પરમાણુનો નિયમનિષ્ઠ વીજભાર કહેવાય છે. કોઈ પણ પરમાણુનો નિયમનિષ્ઠ વીજભાર કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો તો એનું સૂત્ર આપણે કરીએ, પણ વ્યાખ્યા શું કહેવા માંગે છે? તો કે તે પરમાણુ જ્યારે એની મુક્ત અવસ્થામાં, તો દાખલા તરીકે ઓક્સિજન એ મુક્ત અવસ્થામાં હોય ત્યારે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. અને હવે જ્યારે કોઈ અણુ કે આયનમાં ગોઠવાય છે અને તમે જ્યારે એનું લુઈસ રચના દોરો છો ત્યારે એના જે કુલ ઇલેક્ટ્રોન હોય એમાં લોન પેર અને બોન્ડિંગ પેર એટલે કે બંધકારક અને અબંધકારક બંને આવી ગયા. એમનો તફાવત એટલે કહેવામાં આવે છે નિયમનિષ્ઠ વીજભાર. માટે નિયમનિષ્ઠ વીજભારનું સૂત્ર યાદ રાખવાનું છે. નિયમનિષ્ઠ વીજભાર ફોર્મલ ચાર્જ બરાબર મુક્ત અવસ્થામાં પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. નિયમનિષ્ઠ વીજભાર ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવા માટેનું સૂત્ર તમારી સામે છે. શું થશે સૂત્ર? નિયમનિષ્ઠ વીજભાર ફોર્મલ ચાર્જ એટલે કે મુક્ત અવસ્થામાં પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, એટલે જે પરમાણુને સેન્ટરમાં રાખીને તમે નિયમનિષ્ઠ વીજભાર કેલ્ક્યુલેટ કરો છો તેની વાત છે, માઇનસ તેના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન યુગ્મ નહીં, યુગ્મ એટલે શું થયું? જોડકું આખું થઈ જાય, જોડકું નહીં, એક સિંગલ ઇલેક્ટ્રોન. માઇનસ 1/2 બંધકારક એટલે કે બંધમાં તેના ઇલેક્ટ્રોન જે છે, બંધ બનાવવામાં તેના ઇલેક્ટ્રોન કેટલા છે તેની સંખ્યા. એનો તફાવત કરો એટલે તે પરમાણુ પરનો તમને ફોર્મલ ચાર્જ મળશે. આ ઉદાહરણ સહિત જ્યારે હું તમને સમજાવીશ એટલે તમને ફોર્મ્યુલા મગજમાં ઉતરશે, પણ એના માટે મારે બોર્ડની જરૂરિયાત છે. બોર્ડ મારે ભૂસવું પડે અને તમે મને ભૂસવા નહીં દે, બરાબર? તો શું કરવું પડે તમારે? યસ, સમજી ગયા બાળકો. સ્ક્રીનશોટ લઈ લ્યો, નોટબુકમાં નોંધી લ્યો. એટલે હું ચાલુ કરું છું હવે ઉદાહરણ. ચાલો આપણે ઉદાહરણ લઈએ છીએ ઓઝોન O3ના અણુ માટે, કેમ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. સૂત્ર એમને રાખું છું. O3ના અણુમાં દરેક ઓક્સિજન પરમાણુનું FC ગણો. FC એટલે ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરો એવું કીધું છે. તો તમને પહેલાં કોઈપણનો ફોર્મલ ચાર્જ ગણવાનો જ્યારે કે એની પહેલાં આવડવું શું જોઈએ? લુઈસ રચના આવડવી પડે. અને ઓઝોનની લુઈસ રચના મેં સૌથી પહેલાં તમને લખાવી છે ને? યાદ આવે છે? સવર્ગ સહસંયોજક બંધમાં કરાવી છે અને આગળ કાલે કરાવી હતી, હોમવર્કમાં આપી હતી મેં તમને કાલે, બરાબર? તો પહેલાં તમારે શું કરવાનું છે? વિડીયો અહીંયા પોઝ કરો, હું 2 મિનિટ ઊભો રહું છું અને તમે પહેલાં ઓઝોનનું લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન તમારી નોટબુકમાં કરી નાખો. હું વેઇટ કરું છું તમારી. ચાલો ફટાફટ. થઈ ગયું દરેકને? ચાલો, 3 ઓક્સિજન પરમાણુ, 1 2 3. આપણે ત્રણેયને નંબર આપી દઈએ છીએ.
આ 1 નંબર 2 3 આ પ્રકારનો મારા ખ્યાલથી લुईस રિપ્રેઝન્ટેશન થવું જોઈએ, બરાબર છે। અહીંયા બંને બીજા અને ત્રીજા વચ્ચે સવર્ગ સહસંયોજક બનતો હતો, આને આપે છે, આ સ્વીકારે છે, એટલે એના પર આવે -1 વીજભાર, આના પર આવે +1 વીજભાર। આ આપણે ગણતરીથી કર્યું ને આમે તમને આગળ શીખવાડ્યું હતું મેં, એમ કેલ્ક્યુલેટ કરો તોય તમને ખબર પડી જાય। જો આ પહેલા નંબરના ઓક્સિજનના પોતાના કેટલા છે ગણો જી, 1 2 3 4 5 6 થઈ ગયા। બીજા નંબરના ઓક્સિજનના પોતાના કેટલા થશે જોવો જી, ગણો જી, 1 2 3 4 5 થવા કેટલા જોઈતા હતા 6, થાય છે કેટલા 5, એક ઓછો છે એટલે પોઝિટિવ ચાર્જ, 1 2 3 4 5 6 7 થવા કેટલા જોઈતા હતા 6, થાય છે કેટલા 7, -1 વીજભાર। આ +1 -1 જે વીજભાર આવ્યો એ જ એનો નિયમનિષ્ઠ વીજભાર, પણ અહીંયા કોના મદદથી ગોતવો છે મારે, સૂત્રની મદદથી। આ સમજણ કોન્સેપ્ટ તમારો પરથી આવ્યો, બરાબર। ચાલો શરૂઆત કરીએ આપણે। પહેલાં 1 નંબરના ઓક્સિજન પરમાણુનું ફોર્મલ ચાર્જ। મુક્ત અવસ્થામાં ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા હોય 6 માઇનસ પહેલા નંબરના ઇલેક્ટ્રોનના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, લોન પેર અબંધકારક બંધમાં ભાગ ન લીધા એવા ઇલેક્ટ્રોન કેટલા છે જો 1 2 3 4, જો જોડ કીધું તો ખાલી એ 2 જ આવે, જોડ નથી, ઇલેક્ટ્રોન કીધા છે 1 2 3 4, 6 4 -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, કેવા ઇલેક્ટ્રોન કીધા છે બંધકારક, બંધમાં જે છે ઇલેક્ટ્રોન એના, તો આ બંધના ઇલેક્ટ્રોન બંને ના થાય, 1 નંબરના છે ને 2 ના છે, એટલે આપણે બંને ગણવાના 1 2 3 4, જો અહીંયા કન્ફ્યુઝન ન થાય, એના પોતાના ખાલી નથી ગણવાના કીધા, બંધમાં એના ઇલેક્ટ્રોન કેટલા છે, બંધકારક ઇલેક્ટ્રોન કેટલા, તો ભાગીદારીમાં 2 ના જ છે ને, આ 2 ઇલેક્ટ્રોન 1 નંબરના છે ને આ 2 ના છે, આપણે આના ગણશું, ફોર્મલ ચાર્જ 4 કેલ્ક્યુલેટ લેશું છે, જોજો બંધમાં ઇલેક્ટ્રોન, બંધકારકમાં એના ઇલેક્ટ્રોન કેટલા છે, તો ટોટલ 4 ઇલેક્ટ્રોન છે તો પોતાના છે, આના પણ છે ને આના પણ છે, એટલે અહીંયા કેટલા આવશે ટોટલ 4 ઇલેક્ટ્રોન 4, અહીંયા આવશે 2, 6 4 2, 6 6 બરાબર 0। તો પહેલા નંબરના ઓક્સિજન પર કોઈ વીજભાર આવતો નથી, તો જો છે કોઈ જગ્યાએ વીજભાર નથી। હવે બીજા નંબરના 2 નંબરના ઓક્સિજન પરમાણુનું ફોર્મલ ચાર્જ, 2 નંબરના ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરશું આપણે, બરાબર। તો આ બીજા નંબરનો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન તો કોમન આવશે 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા દેખાય છે લોન પર તમને 2 દેખાય છે 2 -1/2, બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 1 2 3 4 5 6 -6, 6 3 2 6, 6 -2 -3, 6 -5 બરાબર +1। તો આવ્યો બીજા નંબરના ઓક્સિજન પર કયો ચાર્જ આવ્યો +1। 3 નંબરના ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ મુક્ત અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન હશે 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા દેખાય જો જી 1 2 3 4 5 6, 6 -1/2, બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થશે 2 2 કેન્સલ, 6 -6 -1 6 કેન્સલ, કેટલા આવ્યો -1, 0 +1 -1, 0 +1 -1 આવી। તો આ ફોર્મલ ચાર્જની કેલ્ક્યુલેશન થઈ સૂત્ર પ્રમાણે, અને મેં તમને આગળ એજ ઇટ ઇઝ એમનેમ જ ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કેમ કરવું એ શીખવાડી દીધું હતું, બરાબર। પણ એ તમને ક્યારે આવડશે ને ક્યારે તમારું સાચું પડશે તો કે જ્યારે તમને લुईस ડોટ રિપ્રેઝન્ટેશન આનું સાચું આવડશે તો જ, નકર નહીં આવડે। તમને એવું કીધું છે કે ઓઝોન અણુનું લुईस રચના બિંદુ રચના સમજાવો, ઓઝોન અણુનો ફોર્મલ ચાર્જ સમજાવો, પણ તમને ઓઝોનનું જો સ્ટ્રક્ચર જ નહીં આવડે, લुईस બિંદુ રચના જ નહીં આવડે તો તમે કેવી રીતે કરવાના છો?
એટલે પહેલાં અગત્યની વસ્તુ શું છે આ, અને પછી તમે આ કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર છે. તો પરીક્ષામાં પ્રશ્ન અવારનવાર પૂછાય છે 3 માર્ક્સમાં. ફોર્મલ ચાર્જ એટલે શું, તેનું સૂત્ર લખી ઉદાહરણ સહિત સમજાવો. એટલે 1 માર્ક્સ વ્યાખ્યાનો, 1 માર્ક્સ સૂત્રનો અને 1 માર્ક્સ આ કેલ્ક્યુલેશન. ઓકે, ચાલો ફટાફટ જે છે એકવાર સ્ક્રીનશોટ લઈ લો. એટલે પછી તમારે છે હું એક બીજું એક્ઝામ્પલ તમને આપું છું, એ બીજા એક્ઝામ્પલનો ફોર્મલ ચાર્જ તમારે મને ગણીને આપવાનો છે અને એ તમારે તમારી જાતે ગણવાનો થશે, બરાબર. થોડીક અઘરી વસ્તુ છે નહીં બાળકો, પણ કરવું તો પડશે જ. ચાલો રેડી. તો સેલ્ફ પ્રેક્ટિસ માટે હું તમને આપી દઉં છું હવે, જેના તમારે દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવાનો થશે. પહેલું CO3-2, આમાં દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ સૂત્ર મૂકીને ગણવાનો, કાર્બનનો 3 ઓક્સિજનનો. બીજું NO2-1, આમાં પણ સૂત્ર મૂકીને દરેકનો ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરજો. અને ત્રીજું NH4+1. ક્લિયર છે દરેકને? તો આ ફોર્મલ ચાર્જ જે છે એ ફોર્મલ ચાર્જની વાત થઈ. હવે પ્રશ્ન તમને મેં જે શરૂઆતમાં પૂછ્યો હતો કે સર આ જે મિથેનોલવાળું એક્ઝામ્પલ તમને મેં સમજાવ્યું કે મિથેનોલના 2 સ્ટ્રક્ચર સાચા છે. આ એક સ્ટ્રક્ચર છે અને એક આ સ્ટ્રક્ચર છે. બંને અષ્ટકના નિયમનું પાલન કરે છે, પણ બંનેમાંથી સાચું બંધારણ કયું છે? એ બંધારણ સાચું છે કે બી બંધારણ સાચું છે, ખબર કેમ પડશે? તો તમારે કરવાનું શું આમાં, તો કે આમાં તમારે ફોર્મલ ચાર્જ જોઈ લેવાનો. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 4, 1 2 3 4, કોઈ ચાર્જ નથી. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6, 1 2 3 4 5 6. આમાં પણ 6 એ 6 છે. આના 4 ઇલેક્ટ્રોન, આના 6 ઇલેક્ટ્રોન, કોઈ ફોર્મલ ચાર્જ, કોઈ ચાર્જ નથી. પણ હવે આ કાર્બન પર જોવો જોઈએ. અહીંયા બીજા બંધારણમાં કાર્બનના પોતાના ઇલેક્ટ્રોન કેટલા થાય છે? 1 2 3 4 5. થવા કેટલા જોઈતા હતા દોસ્ત? 4. થાય છે કેટલા? 5. તો કયો ચાર્જ આવશે એની પર? -1. ઓક્સિજનના કેટલા થાય જુઓ? 1 2 3 4 5. થવા કેટલા જોઈતા હતા? 6. થાય છે કેટલા? 5. તો +1. અહીંયા બંને ઉપર કેટલો ચાર્જ આવે છે? 0 0. એટલે ટોટલ ચાર્જ કેવો થઈ ગયો એનો? 0. મિથેનોલ તટસ્થ છે. તો અહીંયા પણ ટોટલ ચાર્જ તો 0 છે ને, -1 +1 0. સ્ટ્રક્ચર્સ આ પણ સાચું છે, સ્ટ્રક્ચર આ પણ સાચું છે, પણ વાસ્તવિક સ્ટ્રક્ચર કોની નજીક હશે? બંધારણ A કે બંધારણ B? તો એમાં યાદ રાખવાનું કે જેમ પરમાણુનું ફોર્મલ ચાર્જ ઓછો, તેમ અણુની સ્થાયીતા ઓછી, વધુ. અણુની સ્થાયીતા વધશે. કેમ? તો કે ફોર્મલ ચાર્જ ઓછો તેમ ઉર્જા ઓછી, અણુની ઉર્જા ઓછી. એટલે તમને પ્રશ્ન એમ પણ પૂછાય કે બંધારણ A ને બંધારણ B માંથી ઉર્જા કોની વધુ હશે? ઉર્જા વધુ કોની હોય? તો કે ઉર્જા અને સ્થાયીતા એકબીજાના વ્યસ્ત હોય, બરાબર. તો ઉર્જા વધુ કોની થવાની છે? બંધારણ બીની. પણ સ્થાયીતા વધુ કોની થવાની છે? બંધારણ એની. ખ્યાલ આવ્યો આ ફોર્મલ ચાર્જની અગત્યતા શું છે? બંધારણ A અને બંધારણ B એ બંને મિથેનોલના બંધારણ ખરી, પણ વાસ્તવિક બંધારણ કોની નજીક છે? વાસ્તવિક બંધારણ, સ્થાયી બંધારણ કયું છે? બંધારણ A કે બંધારણ B? તો શું જોવાનું? તો કે ફોર્મલ ચાર્જ જેમ ઓછો, અહીંયા પરમાણુ પર ફોર્મલ ચાર્જ કેટલો હતો? તો 0 0. અહીંયા પરમાણુ પર ફોર્મલ ચાર્જ કેટલો છે? -1 ને +1. ઓછો કયો કહેવાય? વીજભાર તો છે જ. એમની એમ તો સાહેબ આ 0 કરતાં -1 તો ઓછો થયો. અહીંયા માઇનસ અને પ્લસ એ માત્ર ને માત્ર સાઇન દર્શાવે છે, કોઈ મૂલ્ય નહીં.
મૂલ્ય તો કેટલું થાય છે? 2 પર 1 1, એ માઇનસ હોય કે પ્લસ? 0 કરતાં પ્લસ 1 કેવું થયું? વધુ થયું. એટલે આના પર કોઈ ચાર્જ નથી, આના પર ચાર્જ છે. તો ઓછો ચાર્જ કયો બંધારણમાં છે? એ માટે આ મોસ્ટ સ્ટેબલ બંધારણ છે. આ નિયમનિષ્ઠ વીજભારની અગત્યતા છે. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? તો આજે જે છે આપણે ફોર્મલ ચાર્જ અને લૂઇસ ડોટ રિપ્રેઝન્ટેશનની વાત કરી છે. અમે સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને એક્ઝામ્પલ આપેલા છે. પ્રેક્ટિસ કરો અને ન ખબર પડે ને મારો સંપર્ક કરવો. બરાબર છે? બાય.